નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 6, રોકડ પ્રવાહ પત્રક. આજના આ વિડીયોમાં આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જેની આપણે થિયરી સમજીશું અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 જોઈશું. નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિઓ સામાન્ય રીતે પાકા સરવૈયાના ઇક્વિટી જવાબદારી બાજુના વ્યવહારોમાંથી ચાલુ દેવા સિવાય ઉદ્ભવતી પ્રવૃત્તિઓ છે. પાકા સરવૈયાના ઇક્વિટી જવાબદારી બાજુના વ્યવહારોમાંથી ઉદ્ભવે છે. નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિઓ છે જેના કારણે માલિકીની મૂડી, પ્રેફરન્સ શેર મૂડી સહિત, એટલે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, અને ધંધાની ઉછીના મૂડીના કદ અથવા સ્વરૂપમાં ફેરફાર. ફરીવાર જોઈએ, નાણાકીય પ્રવૃત્તિઓ એવી પ્રવૃત્તિ છે જેના કારણે માલિકીની મૂડી અને ધંધાની ઉછીની મૂડીના કદમાં અથવા સ્વરૂપમાં ફેરફાર, તો એને નાણાકીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય પ્રવૃત્તિઓ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, લોન વગેરેના વધારા ઘટાડા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે લાંબા ગાળાની માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો વધારો નાણાકીય પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ દર્શાવે છે. શું છે? માલિકીની મૂડી અને ઉછીની મૂડી. માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર મૂડી પણ લઈ લેવાની, પ્રેફરન્સ શેર મૂડી લઈ લેવાની. ઉછીના મૂડીમાં ડિબેન્ચર અને લોન. તો એનો વધારો એટલે આવક રોકડ પ્રવાહ દર્શાવે છે. જ્યારે લાંબા ગાળાની માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઘટાડો નાણાકીય પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. તો આ જે આપણે જોયું તે તમારા નોટમાં લખી દેવાનું છે. હવે આપણે જોઈશું નાણાકીય પ્રવૃત્તિનો આવક અને જાવક રોકડ પ્રવાહ. રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિઓ, રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિઓ. હવે ઇક્વિટી શેર બહાર પાડીએ એટલે આપણને પૈસા મળશે, એટલે એને આવક રોકડ પ્રવાહ કહેવાય. પ્રેફરન્સ શેર બહાર પાડીએ, ડિબેન્ચર બહાર પાડીએ તો એ રોકડ આવક પ્રવાહ પ્રવૃત્તિ કહેવાય. લોન અથવા લાંબા ગાળાની જવાબદારીઓ ઊભી કરવી. આપણે લોન લઈએ, લાંબા ગાળાની જવાબદારી, તો એ બધા શામાં આવશે? રોકડ આવક પ્રવાહ પ્રવૃત્તિમાં આવશે. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ બેંક પાસેથી આપણે લઈએ તો એને કારણે પણ આપણી પાસે પૈસા આવશે, તો એ રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિ કહેવાય. હવે જોઈશું આપણે રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિઓ. પોતાના ઇક્વિટી શેર પાછા ખરીદવા એટલે પૈસા જશે. પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી, ડિબેન્ચરના નાણાં પરત કરવા, લોન અથવા અન્ય કોઈ લાંબા ગાળાની જવાબદારી પરત કરવી, આપણે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડની ચૂકવણી કરવાનું, બેંક ઓવરડ્રાફ્ટનો ઘટાડો થવો અને દેવા પર ચૂકવેલ વ્યાજ. તો આ બધું એ રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ છે. તો આ કોષ્ટક તમારે નોટમાં લખવાનું રહેશે. હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 જોઈએ. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 285. એમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વ્યવહારોમાંથી નાણાકીય પ્રવૃત્તિના વ્યવહારો ઓળખો. આપણે નાણાકીય પ્રવૃત્તિના વ્યવહારો ઓળખવાના છે. ક્રમ, વ્યવહાર, સમજૂતી. પહેલો વ્યવહાર,
શું છે? યંત્રનું વેચાણ. તો એ નાણાકીય પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે એ તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે, મિલકત છે. ચાલો નંબર 2, પ્રેફરન્સ શેર મૂડી પરત કરી આપણે. તો પ્રેફરન્સ શેર મૂડી એ તો નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ચાલો ત્રીજું, ડિવિડન્ડ ચૂકવ્યું. તો એ પૈસા જશે આપણી પાસેથી, તો નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડ એ શેર મૂડી પર ચૂકવાય છે. ચાલો નંબર 4, વ્યાજ ચૂકવ્યું. તો વ્યાજ ચૂકવ્યું એ પણ નાણાંની જાવક રોકડ પ્રવાહ પ્રવૃત્તિ છે. વ્યાજની ચૂકવણી એ દેવા પ્રત્યેનું વળતર છે. આપણે જે દેવું કર્યું હશે તો એના પર આપણે વ્યાજ ચૂકવવું પડે, તો એ નાણાકીય પ્રવૃત્તિ ગણાય. નંબર 5, ડિવિડન્ડ મળ્યું. તો ડિવિડન્ડ મળ્યું એ નાણાકીય પ્રવૃત્તિ નથી. એ તો રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નંબર 6, બેંક ઓવરડ્રાફ્ટ લીધો. તો બેંક ઓવરડ્રાફ્ટ એ નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. દેવામાં શું થાય છે? વધારો થાય છે. નંબર 7, રોકાણોની ખરીદી કરી. રોકાણોની ખરીદી કરી છે આપણે, તો નાણાકીય પ્રવૃત્તિ નથી, પરંતુ એ રોકાણની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નંબર 8, નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો એ નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. મૂડીમાં વધારો થાય છે. નંબર 9, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું. તો નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડને કારણે ડિવિડન્ડ શેર મૂડી પર ચૂકવાય છે, તેથી તે નાણાકીય પ્રવૃત્તિ છે. નંબર 10, વ્યાજ મળ્યું એ નાણાકીય પ્રવૃત્તિ નથી, રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. આપણે જે રોકાણ કરેલું છે એના પર આપણને વ્યાજ મળ્યું છે. 11, બેંક પાસેથી લોન લીધી. તો નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. દેવામાં શું થાય છે? વધારો થાય છે. નંબર 12, કમિશન મળ્યું. તો એ નાણાકીય પ્રવૃત્તિ નથી, એ કામગીરીની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ દાખલો નોટમાં લખવાનો છે. આ જ પ્રકારનું ઉદાહરણ 3 છે, એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.